નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, મોટી વાસવાણીમાં પાણીના ટેન્કરના નવા ટાયર ગાયબ। સરપંચે પોતાના ટ્રેક્ટરમાં ફિટ કર્યા હોવાનો આક્ષેપ, ગ્રામજનોમાં રોષ। લીમખેડા તાલુકાના મોટી વાસવાણી ગામમાં ગ્રામ પંચાયતના પાણીના ટેન્કર સાથે થયેલી કથિત ગેરરીતિને લઈને ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। ગામમાં પીવાના પાણીની સમસ્યા હલ કરવા માટે 15માં નાના પંચ થતા એમએલએ ગ્રાન્ટ હેઠળ 2 પાણીના ટેન્કર ફાળવવામાં આવ્યા હતા। ટેન્કરના નવા ટાયર ખરીદવા માટે ગ્રામ પંચાયત દ્વારા બિલ પણ મંજૂર કરવામાં આવ્યું હતું અને તલાટીની હાજરીમાં નવા ટાયર લગાવવામાં આવ્યું હોવાનું જાણવા મળે છે। ગ્રામજનોનો આક્ષેપ મુજબ સરપંચ નીનામા કડકિયાભાઈ સુરપાલભાઈએ ટેન્કરમાં લગાવેલી નવા ટાયર કાઢી પોતાના ટ્રેક્ટર ટ્રોલીમાં ફિટ કરી દીધા છે, જ્યારે ટ્રેક્ટરમાં જૂના ફાટેલા અને પંચર ટાયર લગાવી દેવામાં આવ્યા છે, જેના કારણે પાણીનું ટેન્કર હાલ ઉપયોગમાં લઈ શકાય તેવી સ્થિતિમાં નથી અને ગામમાં લોકોને પીવાના પાણી માટે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ સમગ્ર મામલે ઉજાગર કરનાર સ્થાનિક જાગૃત નાગરિક પર પૂર્વ સરપંચ દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। ગ્રામજનોએ સરપંચને ગુજરાત ગ્રામ પંચાયત અધિનિયમ કલમ 57 હેઠળ તાત્કાલિક સસ્પેન્ડ કરવા, ઉચ્ચનીય તપાસ કરવા અને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે। સાથે 7 દિવસમાં કાર્યવાહી નહીં થાય તો કલેક્ટર કચેરી ખાતે આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પંચાયતનું શૈલેષસિંહ બાભોર સાહેબના ગ્રાન્ટમાંથી આપેલું ટેન્કર છે। આ ટેન્કર મળ્યું આજે 21-22ની ગ્રાન્ટમાંથી મળેલું છે। 22માં અમને આ ટેન્કર ઇસ્યુ કરવામાં આવ્યું છે। 22માં ઇસ્યુ કરવામાં આવ્યા પછી સીધું 2 મહિનાની અંદર અમારા સરપંચ જે છે એ સરપંચે ટેન્કરના ટાયરો કાઢી અને એની ટોલીમાં નાખ્યા। આજે એની ટોલીમાં નાખ્યા પછી એટલા વર્ષો એને કાઢ્યા, આપણે નથી બોલ્યા, આજે કાલે ગમે ત્યારે સુધરશે, પણ આ પાર્ટી ના સુધરી। હવે એવું બન્યું, આ ટેન્કરના ટાયરો આ પથ્થર ઉપર ટેન્કર છેલ્લા 2 વર્ષથી પથ્થર ઉપર મૂકી દીધી, ફેલ કરી। પછી એવું બન્યું, અમારે રજૂઆત કરવી પડી કે ભાઈ અમારે ટેન્કરની જરૂર છે। તો 5 તારીખે ગ્રામસભા મળી, 5/6/2026 તો એ ગ્રામસભામાં અમે રજૂઆત કરી, વર્ષો પહેલાં રજૂઆત કરતા હતા અમે, પણ તો બી છેલ્લે 5 તારીખે રજૂઆત કરી। 5 તારીખની રજૂઆત ધ્યાનમાં લીધી તલાટી સાહેબે, અને તલાટી સાહેબે 6 તારીખે આના ટાયરો નવા નાખવા માટે એમને ત્યાંથી પૈસા આપ્યા છે। ગ્રામ પંચાયતનામાં બિલ બન્યું છે અને બિલ બન્યા પછી એ ટાયરો હજી બી એ ભાઈએ એવું કર્યું છે, એની ટોલીમાં લઈ નાખી દીધા છે। આ ટાયરોની કન્ડિશન તમે દેખો, એના ટ્રેક્ટરની ટોલીમાંથી એને ત્યાં લગાયા અને આ ટાયરો જૂના ટાયરો આ ટેન્કરમાં લગાયા। આ તમે વિચાર કરો, 21-22ની ગ્રાન્ટમાંથી આ ટેન્કર છે। તમે બીજા ગામડામાં બી ટેન્કરો મળેલા છે, બીજા ગામડામાં બી તમે પૂછો અને ત્યાંની ટાયરની કન્ડિશન દેખો કે ટેન્કરના ટાયર ત્યાં કેવા છે ને અહીંયા કેવા છે, બરોબર। હવે આ તમે દેખો, ગ્રામ પંચાયત મોટી વાસવાણીના નામે બિલ બન્યું છે, ગ્રામ પંચાયત મોટી વાસવાણીના નામે બિલ બન્યું છે, ટાયર નંબર છે, અહીંયા ટાયર નંબર છે, કઈ બેંકમાંથી પેમેન્ટ ગ્રામ પંચાયતમાંથી કરવામાં આવ્યું છે એ ચેક નંબર છે, કે કુલ કેટલા પૈસા આપવામાં આવ્યા છે એ બધું કરવામાં આવ્યું છે। છતાં બી તમે દેખો ટાયરની આવી કન્ડિશન છે અને એને નેક્સ્ટ વિડીયોમાં અમે તમને બતાવીશું, એમાં બી એના ઘરે ટ્રેક્ટરોની ટોલીમાં જે ટાયર નાખેલા છે તે બી અમે લાવ્યા છે। હવે આ ટેન્કરમાં આવું છે, એવું ને એવું નાણાં પંચનું ટેન્કર છે, એ નાણાં પંચના ટેન્કરમાં બી આવું જ કન્ડિશન કરી છે, ત્યાંથી બી ટાયરો કાઢી અને એની ટોલીમાં નાખેલા છે। એના ઘરે 2 ટોલી છે, 2 ટોલીમાં 2 ટેન્કરના ટાયરો નાખી દીધા છે। ત્યાં બી હમણાં હાલમાં એક ટેન્કરની ટાયર પંચર પડ્યું, અમે પેલા વીસીને પૂછ્યું તો વીસીમ કે તમે તલાટી સાહેબની વાત કરો, ત્યારે મને આ વસ્તુનો મને 6 તારીખે ખબર પડી ગઈ હતી ઓલરેડી કે 6 તારીખે ત્યાંથી ઇસ્યુ થયા છે ટાયરો, પણ એ ટાયરો એની ટોલીમાં નાખી દીધા છે। તમે કન્ડિશન દેખો ટાયરની, આ બાજુ બધા આખું ફરી બતાવો, મોટી વાસવાણી ટેન્કરનું નામ હતું, જુઓ આ ટાયરના કન્ડિશન દેખો, આ ટાયરો, આ ભાઈએ આટલી લિમિટ, તમે વિચાર કરો કે આ ભાઈને ખાલી ગામ લોકોની સેવા માટે ટાયરો નહીં છોડ્યા, એક ટાયર માત્ર ટાયર, હવે તારાથી બીજું તો કાંઈ ન થયું, તે તારે ટોલીમાં નાખ્યા પછી બી આ ચાલુ કરવા જો ગ્રામ પંચાયતમાંથી ફરી નાણાં ઇસ્યુ કરવામાં આવ્યા છે અને ટાયર લઈ આપવામાં આવ્યા છે, તો એ ટાયરો બી તે તારા ટ્રેક્ટરની ટોલીમાં નાખ્યા, એટલે તું શું કહેવા માંગે છે? મારે તંત્રને બી એક એવું છે કે આવા ભ્રષ્ટ સરપંચને તાત્કાલિક સસ્પેન્ડ થવો જોઈએ એઝ ઓન ડેટ, બરોબર। હવે તમને નેક્સ્ટ વિડીયો હું આ ટાયરો અહીંયા ના નાખ્યા, ત્યાં નાખ્યા છે, તમને બીજું એક 14માં નાણાં પંચમાં ટેન્કર છે તે વિડીયો ક્લોઝ કરો। આ છે અમારા સરપંચ શ્રી પ્રવીણભાઈ નીનામાનું ઘર, બરોબર। હમણાં 5 તારીખે ગ્રામસભા મળી, ગ્રામસભામાં અમે ટેન્કરના ટાયરો 2-3 વર્ષથી કાઢી મૂકેલા હતા, તો એ ટેન્કરના ટાયરને અમે રિક્વેસ્ટ કરી તો તલાટી સાહેબે ટેન્કરના ટાયર આપ્યા।
ટેન્કરના ટાયર આપ્યા તો આ પાર્ટીએ એવું કર્યું છે કે એના ટ્રેક્ટરની ટોલીમાં ટાયર નાખ્યા છે. આ મારી જોડે બિલ છે, આ એનું ટ્રેક્ટરની ટોલી છે, બરોબર. અને આ આવી રીતે એની ઊંચાપત છે. આ બિલ નંબર દેખો, આ ટાયરનું ટાયર છે, આ ટાયર દેખો, આ નવું ટાયર છે ઉપર લઈ. આ બિલ છે, ગ્રામ પંચાયત મોટી વાસવાણી નામે બિલ બનાવ્યું છે. ટ્રેક્ટરના ટાયર રાખ્યા છે ટોલીમાં. આ જે પૂર્વ સરપંચ છે, વિડીયો લે એનો, વિડીયો લે, બરોબર. વિડીયો લે ચાલુ રાખતું, દૂર જતો મારવા દે, તું વિડીયો લે. આ ટાયર માર, આ વિડીયો મારો લે, મારે છે વિડીયો લે, પેલી બાજુ ઉતરે, દેખો આ ટાયર એમાં નાખ્યા છે, ટેન્કરના ટાયર નાખ્યા છે ટોલીમાં, બરોબર. આ દેખો, આ સામેથી આ એ કરે છે આવી રીતે. અમારા ટાયર પંચર થઈ ગયું છે, અમે કાલના ટાયર માંગીએ છીએ, અમને ટેન્કર આપવામાં આવતું નથી. બસ વિડીયો લઈ લે, બરોબર. મારું નામ નીનાવા મથુરભાઈ બચુભાઈ, ગામ મોટી વાસવાણી, તાલુકો લીમખેડા, જિલ્લો દાહોદ. અમારી મોટી વાસવાણી ગ્રામ પંચાયતમાં 2 ટેન્કર આપવામાં આવેલા છે કે એમએલએ ની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલું છે 21-22 અને એક ટેન્કર 15 નાણાં પંચમાં 10% જિલ્લા કક્ષાની ગ્રાન્ટમાંથી આપવામાં આવેલું છે. એવા 2 ટેન્કર અમારી જોડે હતા અને 2 ટેન્કરના ટાયર આ જે સરપંચ છે, તાલુકા સભ્ય હતો, એ ભાઈએ એવું કર્યું કે ટાયરો જે તે વખતે અમને આપ્યા ને તૈયારી બીજા મહિને એને ટાયરો કાઢી લીધા અને એના ટેન્કરના ટાયરો નવા ટોલીમાં નાખી અને ટોલીના ટાયરો જૂના ટેન્કર નાખી દીધા. ત્યારો બી અમારી પાસે વિડીયો છે, ફોટો છે, અમે પુરાવા રાખેલા છે. તેમ છતાં આપણે ચાલો જશે આમ કરીને અમે કઈ ના કર્યું. અને એના પછી જયારે 2 વર્ષ સતત 2 વર્ષથી આ ટેન્કરના ટાયર છે ને પેલા જૂના હતા એટલે તૂટી ગયા. પછી જે અમારી એમએલએ ગ્રાન્ટમાંથી જે ટેન્કર હતું એના તો હાવ પૂરા થઈ ગયા એટલે અમે એને ખાલી પથ્થર ઉપર મૂકી રાખેલું ટેન્કરને જે તે જગ્યાએ, અને ત્યાં મૂકી રાખેલું. આટલા 2 વર્ષ સુધી ત્યાં રહ્યું અમને આમ. પછી હમણાં આ વખતે પાણીની અછત સર્જાઈ. એક દિવસ એવું બન્યું કે 5, 6, 7 દિવસ બી લાઇટ નતું આવ્યું અને અમે માંગતો અમે 1-2 વર્ષથી કરતા હતા કે ભાઈ ટાયરનું કંઈક સેટિંગ કરો, કઈ બી કરીને ટાયર નાખો. અમે એવું નહીં કીધું કે ટાયરો ક્યાં ગયા ને એવું, પણ અમે એ રીતે કીધું. અમે તલાટી સાહેબને 5 તારીખે ગ્રામ સભા મળી, પહેલા બી કીધું ને ગ્રામ સભા મળી 5/6/2026 આપણા વિશ્વ પર્યાવરણ દિવસના દિવસે. તો ત્યારે અમે રજૂઆત કરી. તલાટી સાહેબે અમારી રજૂઆતને માન આપી અને એમને ધ્યાને લઈ અને 6 તારીખે એમને આપણે ટાયરો પરચેઝ કર્યા. ત્યારે આ પાર્ટીએ એવું કર્યું, ડાયરેક્ટ તેના ટોલીના ટાયરમાં એના ટેન્કરના નવા ટાયર નાખી દીધા અને એના ટોલીના જે ટાયરો હતા એ ટાયરો પાછા ટેન્કરમાં નાખી દીધા અને ટેન્કરને ચાલુ કર્યું. બધાના મનમાં એમ હતું કે આ ટેન્કરના ટાયરો એને એની રીતે જૂના નાખીને પણ ચાલુ કર્યા છે, પણ અમને માહિતી મળી હતી અને અમે કીધું હતું એ પ્રમાણે તલાટી સાહેબનો અમને મેસેજ મળી ગયો એટલે અમે એનો બિલ બી મેળવી લીધું, બધું મેળવી લીધું. પણ જયારે અમારે પાછું હમણાં આજે કાલનું અમારે એક ટેન્કર 15 નાણાં પંચનું ટેન્કર અમારે ગામમાં ફળીએ પાણી આપે છે. હવે એ પાણી આપતી વખતે કાલે ટેન્કર પંચર થઈ ગયું તો કાલે છોકરો ટ્યુબ નવી નાખીને તેમ કરીને ચલાવ્યું, તે કાલે આપ્યું અને આજે પાછું એક ફળિયામાં આપ્યું, ટાયર ફટાકો થઈ ગયો. તો પછી એ છોકરાએ મને ફોન કર્યો કે હારું આજે પાણી અપાય એમ નથી, બીજા ફળિયામાં રહી ગયું એમ. તો મને ત્યારે એમ થયું કે હારું આટલી બધી અમે વેટ કરીએ છીએ, માણસ ટ્રેક્ટર વાળો હેરાન થાય છે, બીજે ત્યાં પંચર કઢાવવા જાય છે, અહીંથી અમારે 5 કિલોમીટર દૂર જાય, ખોલીને લઈને જાય ટાયર, રિક્ષા ભાડું કરીને આ તે કરી. અને તેમ છતાં આજે અમારે 6 તારીખે પરચેસ થયેલા ટાયર આજે 16 તારીખથી 10 દિવસ સુધી મારા ટેન્કરમાં ટાયરો નહીં નખાતા. 2 ટેન્કરમાં અમારી પાસે ફોટા છે, અમે નોટકેમાં ફોટો પાડ્યો છે. તો બી આ ટાયરો ગયા ક્યાં? અમારો કહેવાનો મતલબ એ હતો કે આ ટાયરો ગયા ક્યાં? તો ટાયરો અમે અમારી રીતે દેખવા એ કરીએ. હવે આ ભાઈ એક દિવસ આ ટોલીને તો હે ને એક જગ્યાએ એને હંતાડી દી હતી, લોકો દેખશે એમ કરીને. એ બી મેં જોયું કે આને એ રીતે કરીને બીજી જગ્યાએ મૂકી હતો, પણ એને જરૂર પડી પાછો લઈ આવ્યો. એટલે આજે પછી મને એમ થયું કે આ ટેન્કરના ટાયરો ત્યાંથી પરચેસ થયા છે. આ પાર્ટી એની મનમાનીથી એના ટોલીમાં નાખીને આરામથી રાખે છે અને અહીંયા પબ્લિક હેરાન થાય છે. આજે પાણી પીવા માટે પબ્લિકને બહુ તકલીફ પડે છે, બરોબર. તો હું એને ત્યાં વિડીયો બનાવવા ગયો, 2 વિડીયો. એટલે ત્યાંથી હું નીકળ્યો એટલે મને ધ્યાનમાં આવી ગયું એટલે મેં કીધું ચાલો ભાઈ વિડીયો લઈ લઈએ. એટલે અમે વિડીયો લેતા હતા ત્યારે આ પૂર્વ સરપંચ છે મંજુલાબેન પ્રવીણભાઈ નીનામાં, એના પ્રવીણભાઈ હમણાં એ પૂર્વ તાલુકા સભ્ય છે, એના ઘરવાળી છે. હવે અમે વિડીયો લેતા હતા ત્યારે અમારો તો કોઈ બીજો ઇન્ટરેસ્ટ હતો નહીં, અમે ટાયરોનો જે હતો, અમારે કોઈ એની પ્રોપર્ટીને મારે છેડછાડ કરવાની નથી. પણ અમે જયારે વિડીયો લેતા ત્યારે એ આવી, તમે જુઓ છો વિડીયોના માધ્યમથી બી જોજો, એને મારા ઉપર પથ્થરમારો કર્યો છે. અને આપણા પાસે બિલ છે, બિલમાં ટાયર નંબર આપેલા છે,
બિલ નંબર આપેલો છે, ચેક નંબર આપેલો છે, કઈ બેંક અમારા ગ્રામ પંચાયતના કયા ખાતામાંથી પૈસા આપવામાં આવ્યા છે, 28,000 રૂપિયા જેવા કઈ આપવામાં આવ્યા છે, એ બધું આખું ક્લિયરન્સ છે, બરોબર. અને તેમ છતાં બી આજે હજી ટાયરો એને આજે લોકોને બીજાને બી હમણાં બી પાછી મને વાતો મળી કે એ ટાયરો તમે અમારી રીતે નાખ્યા છે ને એ બેન પેલી બોલે છે પૂર્વ ગ્રામ પંચાયતના સરપંચ છે ને એ બોલે છે કે તમે લઈ આવો ને અમને શું કામ એ કરો એમ આવું. તમારી પાસે બિલ તો છે ને? બિલ છે અમારી પાસે, અમે તલાટી પાસેથી બિલ લઈ લીધું. પથ્થર મારો કર્યો તમને વાગ્યું? હા, મને છાતીના ભાગે પથ્થર મારો કર્યો. હા. અને એ બાબતે અમે પોલીસ સ્ટેશન 112 ને બી અમે મદદ લીધી. 112 ના આવી રહી એને પેલા અમે લીમખેડા પોલીસ સ્ટેશને અમે પહોંચી ગયા અને ત્યાં જઈને અમે સાહેબને લેખિત અરજી આપી. તમારી માંગ શું છે? અમારી માંગ એવી છે કે આવા ભ્રષ્ટાચાર સરપંચને ટીડીઓ સાહેબને બી અમે વાત કરી છે અને એમને કીધું છે કે આવા સરપંચને તાત્કાલિક સસ્પેન્ડ કરો, એ અમારી માંગ છે. આવું બીજી વાર થાય નહીં. આવું ને આવું એ ભાઈ એને હરેક તમે વિચાર કરો 28,000 ના જો રૂપિયા ના છોડતો હોય આ માણસ છે, ગ્રામ પંચાયતમાં 20 વર્ષથી છે, તો એને શું કર્યું હશે? એને હમણાં ગઈ વખત અમારે 22-23 માં અમારે ત્યાં જે સીસીટીવી કેમેરા નીનાવા ફળિયામાં મંજૂર થયા, એ કેમેરા એને એના ઘરમાં નાખ્યા છે. એ કેમેરા સીસીટીવી કેમેરા બી એના ઘરમાં નાખીને એને બિલ મંજૂર કર્યું છે એને. એટલે આવી તમામ યોજનાઓનું આ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે આ સરપંચ થકી. એટલે તાત્કાલિક સરપંચ સસ્પેન્ડ થવો જોઈએ, એ જ અમારી માંગ સાથે અમે ડીડીઓ સાહેબને બી અમે રજૂઆત કરવાના છે, પણ ગમે તે કરીને આને સસ્પેન્ડ થવું જોઈએ. અને આની જે એને ભ્રષ્ટાચાર કરે છે એના ઉપર કાયદેસરના પગલા લેવા જોઈએ. સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો. ધન્યવાદ.